અંદર કોમ્પ્યુટરના શિક્ષકો જે પ્રદર્શનકારીઓ છે તેની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે। ભરતી મુદ્દે તેઓ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે તેઓની અટકાયત કરાઈ છે। રાજ્યભરથી ઉમેદવારો છે તે અહીં પહોંચ્યા હતા ગાંધીનગર ખાતે। ત્યારે હવે કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકોની જે ભરતીની માંગ સાથે આ પ્રદર્શનકારીઓ ત્યાં પહોંચ્યા હતા તેની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે। કાયમી શિક્ષક તરીકેનો લાભ આપવા માટે તેઓ રજૂઆત કરવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા। ત્યારે પોલીસે આ તમામ ઉમેદવારો છે તેની અટકાયત કરી લીધી છે। કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી મુદ્દે આ પ્રદર્શનકારીઓ છે તે ગાંધીનગરની અંદર પહોંચ્યા હતા અને તેઓ પોતાની માંગણી રજૂ કરી રહ્યા હતા। ત્યારે હવે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી છે। એ દ્રશ્ય તમે સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો। જે પ્રદર્શનકારીઓ છે તેની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે। તેઓની માંગ એવી છે કે કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામના શિક્ષકો છે તેની ભરતી પણ તમે કાયમી ધોરણે કરો, તેમને પણ રોજગારી કાયમી ધોરણે આપો। ત્યારે હવે આ માંગને લઈ અને તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને પ્રદર્શનકારીઓ પોતાની વિરોધ નોંધાવી રહ્યા હતા અને રજૂઆત કરી રહ્યા હતા। તે ક્ષણે પોલીસ દ્વારા તેઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે। રાજ્યભરથી ઉમેદવારો છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે। ત્યારે પોલીસે આ તમામ લોકો છે, તમામ ઉમેદવારો છે તેની અટકાયત કરી લીધી છે। તો આ જાણકારી અત્યારે ગાંધીનગરથી સામે આવી રહી છે, જેમાં કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી મુદ્દે પ્રદર્શનકારીઓની અટકાયત કરી લેવામાં આવી છે। સમગ્ર રાજ્યભરમાંથી આ પ્રદર્શનકારીઓ છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા।